નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। એર સ્ટ્રાઇક બાદ ગુજરાતના શહેરો ધણધણ્યા છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। એર સ્ટ્રાઇક બાદ ગુજરાતના શહેરો ધણધણ્યા। વોર વાયરન વાગતા જ 18 જિલ્લાઓમાં મોક ડ્રીલનું આયોજન થયું। વિવિધ શહેરોમાં મોક ડ્રીલ યોજવામાં આવી। વોર સાયરન વાગતા જ 18 જિલ્લામાં મોક ડ્રીલનું આયોજન થયું। સમગ્ર રાજ્યભરમાં આજે મોક ડ્રીલનું આયોજન થયું। વિવિધ શહેરોમાં મોક ડ્રીલ યોજવામાં આવી અને આ મોક ડ્રીલમાં લોકોને ખાસ સુરક્ષાના સ્થળો પર ખસેડવામાં આવ્યા। યુદ્ધની પરિસ્થિતિમાં કેવી રીતે કામ કરવું, કઈ રીતે સતર્કતા બતાવી તેને લઈને આજે ખાસ ગુજરાતમાં 18 શહેરોમાં મોક ડ્રીલનું આયોજન કરાયું। વોર સાયરન વાગતા જ 18 જિલ્લાઓમાં મોક ડ્રીલની શરૂઆત થઈ। 4 વાગ્યાથી આ મોક ડ્રીલ શરૂ થઈ છે। વિવિધ શહેરોમાં મોક ડ્રીલનું આયોજન થયું છે। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક પૂર્ણ થઈ છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે જે પ્રમાણે જમ્મુ કાશ્મીરના હુમલા બાદ હવે ભારત જે બદલો રહી રહ્યું છે તેને લઈને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક પૂર્ણ થઈ। કેબિનેટમાં મોક ડ્રીલની સફળતા સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ। તમામ મંત્રીઓ અને પ્રભારી સચિવોને સૂચના અપાઈ છે। નાગરિકોમાં ગભરાટ ન ફેલાય તે સુનિશ્ચિત કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે। મંત્રીઓને પોતાના જિલ્લાઓમાં સંકલન કરવા માટે સૂચના અપાઈ છે। રાજ્ય મંત્રીમંડળની બેઠક પૂર્ણ થઈ છે। સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી। તંત્ર દ્વારા થનારી મોક ડ્રીલ માટેની ખાસ સૂચનાઓ આપવામાં આવી છે। મંત્રીઓ પ્રભારી સચિવોને કામગીરીના રિવ્યૂ કરવા માટે પણ સૂચન કર્યું છે। બ્લેકઆઉટ માટેની તૈયારી અંગે પણ ટેબ્લેટમાં વિશેષ સમીક્ષા કરાઈ છે। ઓપરેશન સિંદૂર માટે વડાપ્રધાનને અભિનંદન પાઠવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સુરક્ષા દળોને અભિનંદન પાઠવ્યા છે। પહલગામ આતંકી હુમલાની ઘટના બાદ ભારત સરકાર સતત એક્શનમાં છે। તેમજ ભારત પાકિસ્તાન સરહદ પર તણાવભરી સ્થિતિ પણ છે। પાકિસ્તાન તરફથી સતત સીઝફાયરનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને ત્યારે દેશના સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં આજે અનેક જગ્યાઓ પર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। જેના ભાગરૂપે ગુજરાત રાજ્યના 18 જિલ્લાઓમાં પણ સાયરન વગાડી મોક ડ્રીલ યોજાઈ। ગાંધીનગર એસસીઓસી ખાતે પ્રેક્ટિકલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં સાયરન ટેસ્ટિંગ કરાયું। તમામ પ્રકારના સાયરન વગાડવામાં આવ્યા। આ જ રીતે અમદાવાદ, જામનગર, ભાવનગર તેમજ જામનગરમાં પણ મોક ડ્રીલ યોજાઈ। વિવિધ સ્થળો પર મોક ડ્રીલનું આયોજન થયું। ફાયરની ટીમો જોડાઈ સાયરન વગાડીને મોક ડ્રીલ યોજી લોકોને સતર્ક કરવામાં આવ્યા છે। પહલગામ આતંકી હુમલા બાદ ભારત સરકાર એક્શન મોડમાં જોવા મળી છે। પહલગામ આતંકી હુમલાની ઘટના બાદ પાકિસ્તાન સરહદ પર તણાવભરી સ્થિતિ છે। પાકિસ્તાન તરફથી સતત સીઝફાયરનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને જેથી ભારતના અનેક જિલ્લાઓમાં અને શહેરોમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। દેશના સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં મોક ડ્રીલનું આયોજન કરાયું છે। જેના ભાગરૂપે હૈદરાબાદ, દિલ્હી, પંજાબ અને મહારાષ્ટ્રમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। ફાયર વિભાગ સહિતની ટીમ મોક ડ્રીલમાં જોડાઈ તેમજ સાયરન વગાડી અને મોક ડ્રીલ યોજાઈ હતી। પહલગામમાં આતંકી હુમલા બાદ ભારત સરકાર દ્વારા સતત પાકિસ્તાન સામે કડક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે અને આજે ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઓપરેશન સિંદૂર નામથી આતંકવાદીઓના અડ્ડાઓ પર હુમલો કર્યો અને કરારી જવાબ આપ્યો છે। જ્યારે યુદ્ધ સમય દરમિયાન લોકોમાં કઈ રીતે જાગૃતિ આવે તેને લઈને મોક ડ્રીલનું પણ આયોજન કરવામાં આવ્યું છે। દેશના સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં આજે અનેક જગ્યાઓ પર મોક ડ્રીલ યોજવામાં આવી છે। જેના ભાગરૂપે ગુજરાતમાં પણ અનેક જગ્યાએ સાયરન વગાડી મોક ડ્રીલ યોજાઈ છે।
પાટણ જિલ્લામાં 5 શહેર અને 8 સરહદી ગામોમાં મોક ડ્રીલનું આયોજન થયું. આ જ રીતે વડોદરા, સુરત તેમજ નવસારીમાં પણ મોક ડ્રીલ યોજવામાં આવી. ફાયર સહિતની ટીમો મોક ડ્રીલમાં જોડાઈ સાયરન વગાડી લોકોને સતર્ક કરાયા. ભરૂચથી સમાચાર મળી રહ્યા છે. ભરૂચમાં અંકલેશ્વર અને દહેજમાં મોક ડ્રીલ યોજાય છે. ભરૂચમાં આમ કુલ મળીને 2 સ્થળો પર મોક ડ્રીલનું આયોજન થયું. તો ભરૂચમાં અંકલેશ્વર અને દહેજમાં મોક ડ્રીલ યોજાઈ. સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. આતંકી હુમલા થતાં જ ઓએનજીસી સહિતના કર્મીઓ એક્શનમાં આવ્યા હતા. જીએનએફસી અને બિરલા કોપરમાં સુરક્ષા કર્મીઓ એક્શનમાં આવ્યા હતા અને યુદ્ધની પરિસ્થિતિમાં કઈ રીતે કામ કરવું તેને લઈને લોકોને સાવચેત કરાયા છે. નાગરિકોને સાવચેત કરવા માટે સાયરનો પણ ગુંજી ઉઠ્યા હતા. પાટણમાં હારીજ નગરપાલિકા દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. તો પાટણથી સમાચાર મળી રહ્યા છે. પાટણમાં હારીજ નગરપાલિકા દ્વારા મોક ડ્રીલ યોજાઈ. ગુજરાતભરમાં 18 શહેરોમાં મોક ડ્રીલનું આયોજન થયું છે. પાટણમાં હારીજ નગરપાલિકા દ્વારા મામલતદાર કચેરીથી જલારામ મંદિર સુધી મોક ડ્રીલનું આયોજન કરાયું. રામજી મંદિર, મામલતદાર કચેરી સહિતમાં સાયરન વાગ્યું. સાંજે 8:30 થી 9 કલાકે હવે બ્લેકઆઉટ કરવામાં આવશે. બ્લેકઆઉટ દરમિયાન લોકોને ગભરાવાની જરૂર નથી. પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ પણ મોક ડ્રીલમાં હાજર રહ્યા. મારું નામ આશીષ દરજી, હારીજ નગરપાલિકા ચીફ ઓફિસર. આપણે જાણીએ છીએ કે અત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ છે અને સરકારશ્રી દ્વારા ઓપરેશન અભ્યાસ ચાલુ છે, જે અંતર્ગત સિવિલ ડિફેન્સમાં મોક ડ્રીલ કરવાનું સૂચવેલું છે. ગુજરાત રાજ્યના 18 જિલ્લાઓમાં આ મોક ડ્રીલ કરવાનું સરકારશ્રી દ્વારા આયોજન કરવામાં આવેલું, જેમાં પાટણ જિલ્લો પણ સામેલ હતો. જેમાં 5 નગરપાલિકા, અમુક વાઇટલ ઇન્સ્ટોલેશન અને સરહદી જિલ્લાના 8 ગામોનો સમાવેશ થતો હતો. જે અન્વયે હારીજ નગરપાલિકા દ્વારા કુલ 4 જગ્યાએ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું, જેમાં મામલતદાર કચેરી, નગરપાલિકા કચેરી, રામજી મંદિર અને મસ્જિદમાં આપણે સાયરન વગાડી અને આ મોક ડ્રીલનું આયોજન કરેલું. ઉપરાંત વલસાડ શહેરમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. તો વલસાડથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. યુદ્ધની પરિસ્થિતિમાં ખાસ કરીને લોકોએ સ્વબચાવ કેવી રીતે કરવો તેને લઈને મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. વલસાડ શહેરમાં યોજાઈ મોક ડ્રીલ. ઓપરેશન સિંદૂર બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ છે. પ્રશાસન દ્વારા 3 સ્થળો પર મોક ડ્રીલ યોજાઈ હતી. ફાયર વિભાગ પણ તેમાં જોડાયો હતો. પોલીસ કર્મીઓ પણ એલર્ટ મોડમાં જોવા મળ્યા. પોલીસ, ફાયર બ્રિગેડ, આરોગ્ય વિભાગ પણ મોક ડ્રીલમાં જોડાયો. है तो उसमें पहला है पावर कट तो प्रशासन की तरफ से, पावर डिपार्टमेंट की तरफ से हो जाएगा. उसके बाद जनता की तरफ से एक्सपेक्टेशन ये होती है कि वो अपने घर के जितने पर्दे हैं वो सभी पर्दे पूर्ण रूप से बंद कर दें, खिड़कियां बंद कर दें, दरवाजे बंद कर दें. और अगर कोई टेम्परेरी सोर्स ऑफ पावर है, इन्वर्टर है या फिर किसी बड़े अपार्टमेंट में डीजी सेट है तो उसको भी स्विच ऑफ कर दें. और ये करने के बाद दूसरा स्टेप है कि वो अपने आप को खुद बिल्डिंग में एक सुरक्षित जगह पे, दरवाजे का चौखट होता है या फिर कोई टेबल है जो स्ट्रांग है उसके नीचे, या फिर बिल्डिंग का अगर बेसमेंट है तो उस जगह पे जाके अपने आप को सुरक्षित रूप से अपने आप को सेटल कर लें. तो ये लार्जली एक्सरसाइज है. अभी जब हम खड़े हैं, जब हम ये प्रेस कॉन्फ्रेंस कर रहे हैं तो इस दौरान ये एक्सरसाइज पूरे दमन में चल रही है. लगभग 1 घंटे के आसपास ये एक्सरसाइज और चलेगी. બનાસકાંઠાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. બનાસકાંઠામાં નડાબેટ પર બીએસએફ દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. તો બનાસકાંઠામાં પણ મોક ડ્રીલનું આયોજન થયું. નડાબેટ બોર્ડર પર બીએસએફની ટીમે મોક ડ્રીલનું આયોજન કર્યું. સાવચેત કઈ રીતે રહી શકાય તેને લઈને મોક ડ્રીલ યોજાઈ. બીએસએફ જવાનો અને પોલીસ કર્મીઓ અને લોકો પણ આ મોક ડ્રીલમાં હાજર રહ્યા.
ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ સર્જાતા મોક ડ્રીલ યોજાઈ રહી છે। યુદ્ધની પરિસ્થિતિમાં લોકોએ કઈ રીતે સતર્કતા દર્શાવી તેને લઈને લોકોને માહિતગાર કરાયા છે। નડાબેટ પાકિસ્તાન સરહદે આવેલી જે બોર્ડર છે તેના ઉપર બીએસએફના જવાનો દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં લોકો મોક ડ્રીલમાં જોડાયા। બનાસકાંઠાથી સમાચાર મળી રહ્યા છે। બનાસકાંઠામાં એસપીસીએલ સર્કલ પાસે પણ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। બનાસકાંઠામાં ચંડીસર એચપીસીએલ ટર્મિનલ ખાતે મોક ડ્રીલ યોજાઈ। સાયરન વાગવાની સાથે જ મોક ડ્રીલની શરૂઆત થઈ। ફાયર વિભાગના જવાનો પોલીસ કર્મીઓએ લોકોને સાયરનથી ગભરાવાનું નહીં પરંતુ સાવચેત રહેવાની સમજણ આપી। એમ્બ્યુલન્સ ફાયર વિભાગના જવાનો પણ મોક ડ્રીલમાં હાજર રહ્યા। બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ 3 જગ્યાએ અત્યારે હાલ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। જે મોક ડ્રીલના ભાગરૂપે હાલ ચંડીસર ખાતે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। આ મોક ડ્રીલમાં ખાસ કરીને આપણે જે રિસ્પોન્સ ટાઈમ જે છે અલગ અલગ વિભાગનો અહીંયા રિસ્પોન્સ કરવાનો એ ટાઈમ કઈ રીતે ઘટાડી શકાય અને એ બાબતનો કઈ અડચણો આવે છે, કઈ ત્રુટિ રહી જતી હોય તેને પરિપૂર્ણ કરવા માટે આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં જો કોઈ કેઝ્યુઅલિટી હોય તો એને કઈ રીતે નિવારી શકાય અને આપણે એના કઈ રીતે રિસ્પોન્સ આપણે આપી શકીએ એના માટેનો આ નોટ ડાઉન છે। અને આમાં ભારત સરકારે જે એર સ્ટ્રાઇક કરી છે, આતંકવાદીઓએ હુમલો કર્યો એના હુમલા બાદ જે ભારત સરકારે એર સ્ટ્રાઇક કરી છે એનું હું સમર્થન કરું છું અને એના ભાગરૂપે અહીંયા ચંડીસરમાં જે મોક ડ્રીલ યોજાઈ, જે નાગરિકોને ચેતવવા માટે, નાગરિકોની સુરક્ષા માટે જે મોક ડ્રીલ યોજાઈ સરકાર તરફથી, એનું અમારા ગામ લોકો, આજુબાજુના ગામ લોકો આવીને એને નિહાળી મોક ડ્રીલને હવે આગામી સમયમાં યુદ્ધ થાય તો કેવી રીતે પગલાં ભરવા, આપણે કેવી રીતે સાવચેત રહેવું એ ભારત સરકાર દ્વારા અહીંયા મોક ડ્રીલ દ્વારા સમજાવવામાં આવ્યું। એ જે આતંકવાદી હુમલો થયો એના અંતર્ગત સરકારે આજે મોક ડ્રીલ આખા દેશમાં યોજવાનું નક્કી કર્યું। એમાં અત્યારે ચંડીસર ખાતે એચપીસીએલ પાસે આ ભવ્ય જબરજસ્ત મોક ડ્રીલ યોજવામાં આવ્યું અને કલેક્ટરશ્રી અને તથા અહીંયા બનાસકાંઠાના સરકારી કર્મચારીઓ, સરકારી અધિકારીઓના બધા સંયુક્ત ઉપક્રમે જે જબરજસ્ત આ યોજવામાં આવેલું આજે મોક ડ્રીલનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં પણ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ આ મોક ડ્રીલનું આયોજન કરાતા પાલનપુરના ચંડીસર ખાતે આવેલા એચપીસીએલના પ્લાન્ટ ખાતે અત્યારે વહીવટીતંત્ર દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે વહીવટીતંત્રના જે અધિકારીઓ છે, આરોગ્યના અધિકારીઓ છે, તમામ જે લોકો છે તેઓ સાથે રહી અને અત્યારે મોક ડ્રીલ કરી રહ્યા છે। અહીંયા પોલીસનો તમામ સ્ટાફ અને વહીવટીતંત્રનો સ્ટાફ ઉપસ્થિત છે અને મોક ડ્રીલ કરવામાં આવ્યું છે। કેવા પ્રકારના જે ઇમરજન્સી લાગે તો કયા પ્રકારની અહીંયા કામગીરી કરવામાં આવે તેને લઈને પણ કામગીરી આપ જોઈ શકો છો કે અત્યારે જે ફાયરની ટીમ છે પણ તે પણ પોતાનું કામ કરી રહી છે। સાથે સાથે અહીંયા કોઈ એર સ્ટ્રાઇક થાય અથવા તો કોઈ બોમ્બ હુમલો થાય તો કયા પ્રકારના પગલાં લેવા જોઈએ તેને લઈને વહીવટીતંત્ર કેટલું સજ્જ છે તે અત્યારે જોવા મળી રહ્યું છે। એટલે કે અત્યારે 10 જેટલી એમ્બ્યુલન્સ અહીંયા મોજૂદ છે, વહીવટીતંત્રનો સ્ટાફ છે, પોલીસ છે અને અત્યારે આ મોક ડ્રીલ યોજાઈ રહી છે અને વહીવટીતંત્ર તમામ પ્રકારની તૈયારીઓ સાથે સજ્જ જોવા મળ્યું છે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા। બનાસકાંઠામાં થરાદ પોલીસ દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું તો બનાસકાંઠાથી મહત્વના સમાચાર છે। થરાદ પોલીસ દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। યુદ્ધની પરિસ્થિતિમાં, હવાઈ હુમલાની પરિસ્થિતિમાં લોકોની સુરક્ષા માટે મોક ડ્રીલનું આયોજન થયું। સિવિલ ડિફેન્સ સાયરન ફોલિંગ અંગે માહિતી અપાઈ। મોટી સંખ્યામાં પોલીસ કાફલો જોડાયો। મુખ્ય 4 રસ્તા સહિત સિટીમાં પણ લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું। પોતાનો બચાવ કેવી રીતે કરવો તેને લઈને ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ દ્વારા લોકોને ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે। ફાયર તેમજ આરોગ્ય ટીમ અને પાલિકા તંત્ર પણ મોક ડ્રીલમાં ઉપસ્થિત રહ્યું। રાજ્ય સરકારની સૂચના અંતર્ગત જિલ્લા કલેક્ટર તથા જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબને અધ્યક્ષતામાં અને તેમની સૂચનાથી આજરોજ ઓપરેશન અભ્યાસ એમની એક કાર્યક્રમ અંતર્ગત મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું। જે અંતર્ગત બ્લેકઆઉટ પાડવા માટે જાહેર જનતાને અપીલ કરવામાં આવેલી હતી। બ્લેકઆઉટ એ એવી બાબત છે કે જેમાં સ્વયં શિસ્ત પાડી અને લોકોએ જાતે જ સમજીને રાત્રિના 7:45 થી 8:15 એટલે કે 7:45 થી 8:15 સુધી ઘરોની તમામ લાઇટો બંધ રાખવી,
બિનજરૂરી અવરજવર ટાળવી તથા વાહન વ્યવહાર પણ શક્યતમ બંધ રાખવો, જરૂરી ના હોય ત્યાં સુધી બહાર જવું નહીં અને સ્વયં શિસ્ત પાડી અને ઘરોની લાઇટો બંધ રાખી અને બ્લેકઆઉટ પાડવાની એક સૂચના આપવામાં આવેલ હતી, જે બાબતે આજે અહીં એક કાર્યક્રમ યોજી અને લોકોને એ બાબતે સૂચના અને વિનંતી સાથે અપીલ કરવામાં આવી છે અને સાથોસાથ સિવિલ સુરતથી સમાચાર મળી રહ્યા છે। સુરતમાં બારડોલીમાં પણ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। બારડોલીમાં સુગર મિલમાં મોક ડ્રીલ યોજાઈ। તો સુરતમાં બારડોલી ખાતે સુગર મિલમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। સુગર ફેક્ટરી ઉપર મિસાઇલ હુમલા અંગે મોક ડ્રીલનું આયોજન કરી લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। એશિયાની સૌથી મોટી બારડોલી સુગર ફેક્ટરી છે, જેમાં ખાસ મોક ડ્રીલનું આયોજન થયું અને લોકોને કેવી રીતે સ્વ બચાવ કરો, નાગરિક સંરક્ષણને લઈને પણ માહિતી આપવામાં આવી। મોક ડ્રીલમાં ફાયર વિભાગ અને પોલીસની ટીમ હાજર રહી હતી। તો સુરતના બારડોલી સુગર મિલના દ્રશ્યો છે, જેમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। યુદ્ધની પરિસ્થિતિ હોય કે પછી હવાઈ હુમલો થાય તો લોકોએ કેવી રીતે પોતાનો બચાવ કરવો અને કઈ પરિસ્થિતિમાં શું પગલાં લેવા તેને લઈને મોક ડ્રીલમાં માહિતી અપાઈ। જિજ્ઞા પરમાર, પ્રાંત અધિકારી બારડોલી। આજરોજ એર સ્ટ્રાઇકના ભાગરૂપે બારડોલી સુગર ફેક્ટરીના ઉપર હવાઈ હુમલાના એક મેસેજ મળેલા, જેના કારણે ફાયર ટીમ તથા સિવિલ ડિફેન્સ ટીમ અહીંયા હાજર છે, પોલીસની ટીમ હાજર છે તથા ઘટના સમયે 167 જેટલા લોકો ફેક્ટરીની અંદર હાજર હતા, જેમાંથી 37 જેટલા ઇન્જર્ડ છે। જે લોકો સહી સલામત છે એમને સેફ હાઉસ પહોંચાડવામાં આવેલ છે। 3 વ્યક્તિઓના મૃત્યુ થયાના અત્યારના પ્રાથમિક સમાચાર છે। જે ઇન્જર્ડ લોકો છે એને સત્યાગ્રહ હોસ્પિટલ તથા ટેક્સાસ હોસ્પિટલ પર પહોંચાડવામાં આવેલ છે। વધુમાં એ જણાવવાનું મીડિયા મિત્રોને કે આ એક મોક ડ્રીલનો ભાગ હતો, જેના અનુસંધાને આ કામગીરી ચાલી રહેલ છે। વધુમાં સરકાર તરફથી જે અપીલ કરવામાં આવેલી છે કે 7:30 વાગ્યે આપણે બ્લેકઆઉટનો અભ્યાસ કરવાનો છે, તો તમામ નાગરિકો 7:30 વાગ્યે। રાજકોટથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। જમ્મુ કાશ્મીરના પહલગામમાં જે આતંકવાદી હુમલો થયો અને તેનો ભારતે ઓપરેશન સિંદૂરથી જડબાતોડ જવાબ આપ્યો છે, તેનો જે સમગ્ર મામલો છે તેને લઈને રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। રાજકોટ વાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। અમે ભારત માટે ગરદન આપવા પણ તૈયાર, હજુ પણ પાકિસ્તાનને નેસ્ત નાબૂદ કરવું જોઈએ। હુમલા બાદ ભારતીય સેના દ્વારા એર સ્ટ્રાઇક છે તે કરવામાં આવી છે અને આ એર સ્ટ્રાઇકને ઓપરેશન સિંદૂર છે તે નામ આપવામાં આવ્યું છે। કહી શકાય કે 90થી વધુ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા। રાજકોટવાસીઓ ક્યાંક ને ક્યાંક ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે, કારણ કે જે પ્રકારની ઘટના, જે નિંદનીય ઘટના પહેલગામ ખાતે થઈ હતી, તેના કારણે સમગ્ર ભારત છે તે આક્રોશમાં હતું। આપણી સાથે રાજકોટવાસીઓ જોડાણા છે, એમની સાથે જ વાત કરીશું। તેઓ શું કહી રહ્યા છે? શું નામ આપનું? મારું નામ અલીભાઈ મોહમ્મદભાઈ માડિકિયા। હું રાજકોટ સુન્ની મુસ્લિમ આલય ઘાતી જમાતનો વાઇસ પ્રેસિડન્ટ છું અને જે ગઈકાલ રાત્રે સેના મારફત જે નાપાક પાકિસ્તાનને ઈટનો જવાબ પથ્થરથી આપવામાં આવ્યો છે, એ બદલ ખૂબ ખૂબ હું સેનાને અને મોદી સાહેબને અભિનંદન પાઠવું છું। જે 22 એપ્રિલે આ નાપાક પાકિસ્તાને એના મારફત જે નિર્દોષ હિન્દુ બહેનો ભાઈઓને જે શહીદ થયા એને શ્રદ્ધાંજલિ પાઠવું છું, હું પાઠવું છું, મારા સમાજમાંથી પાઠવું છું। ત્યાર પછી તમામ હિન્દુસ્તાનમાં તાલુકા, શહેર, ગામમાં આનો વિરોધ કરવામાં અમારી સમાજ કરતી આવ્યો હતો અને ત્યાર પછી અમારે જુમાનો શુક્રવારનો એક દિવસ આવે, એમાં અમે કાળી પટ્ટી બાંધી નમાજ પડવા ગયા હતા, વિરોધ કર્યો હતો। ત્યારે અમે દુઆ માંગેલી હતી અને શ્રદ્ધાંજલિ પાઠવેલી। ત્યારે અમે એવી રજૂઆત પણ કરેલી કે આ નાપાક પાકિસ્તાનને ઈટનો જવાબ પથ્થરથી દેવામાં આવે। અમે સેનાની સાથે છીએ, મોદી સાહેબની સાથે છીએ, દેશની સાથે છીએ। મજહબ નહીં સિખાતા મજહબ નહીં સિખાતા આપસ में बैर रखना, हिंदी है हम, हिंदुस्तान हमारा। સર્વપ્રથમ ભારતીય સેનાએ જે પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આતંકવાદનો જે સફાયો બોલાવ્યો તે બદલ આપના માધ્યમથી સમગ્ર ગુજરાત, સમગ્ર રાજકોટ વતી ભારતીય સેનાને ખોબલે ખોબલે અભિનંદન પાઠવું છું, તેમજ ભારત સરકારને પણ અભિનંદન પાઠવું છું। ખાસ કરીને વિશેષ અભિનંદન દેશના મજબૂત વડાપ્રધાન કે જેમણે આતંકવાદનો સફાયો બોલવાનું જે બીડું ઝડપ્યું છે નરેન્દ્રભાઈ મોદીએ, એ આતંકવાદની લડાઈ સામેનું આ પહેલું પગથિયું છે। જો પાકિસ્તાન આવનારા દિવસોમાં સુધરશે નહીં તો વિશ્વના નકશા ઉપરથી પાકિસ્તાનનો ભારત સરકાર સફાયો બોલાવી દેશે, કેમ કે સમગ્ર વિશ્વની અંદર આજે ફળીફ્રૂટ થઈ ગયું છે કે આ પાકિસ્તાન જ આતંકવાદનો સરગના છે, પાકિસ્તાન જ આતંકવાદને પાડી પોષી રહ્યું છે। હવે ભારત આ નયા ભારત છે, ઘર મેં ઘુસેગા ભી ઓર ઘર મેં ઘુસ કે મારેગા ભી, ઓર
बाप बाप होता है और बेटा बेटा होता है। सुन ले बेटा पाकिस्तान, હવે આ ભારત કોઈ કાળે આતંકવાદને સાકી નહીં લે। આવનારા દિવસોમાં નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે બિહારની જનસભામાં જાહેર મંચ ઉપરથી કહ્યું છે કે આતંકવાદને મિટ્ટીમાં મિલાવી દેશે, તેવી રીતે સમગ્ર આતંકવાદનો સફાયો બોલાવીને જ આ ભારત સરકાર જંપશે। હવે તો યુદેશ કલ્યાણ જો પાકિસ્તાન આવતા સમયમાં કોઈ પણ આવી હલકી નીતિ કરશે કે ભારત ઉપર હુમલો કરશે તો સ્પષ્ટપણે જે પાકિસ્તાન તૈયાર રહે કે નકશામાંથી સાવ અદ્રશ્ય થઈ જશે ને ભારત સરકારને જો અમારા નવયુવાનોની જરૂર પડી તો અમે પણ સરહદ ઉપર જવા તૈયાર છીએ। બસ ત્યાં હતા આપણી સાથે રાજકોટથી યુવા વર્ગ કે જેઓ જણાવી રહ્યા છે કે હાલ જે પ્રકારની એર સ્ટ્રાઇક ભારત દ્વારા કરવામાં આવ્યું અને આ એર સ્ટ્રાઇકનું નામ ઓપરેશન સિંદૂર છે તે રાખવામાં આવ્યું, તેના કારણે કહી શકાય કે સમગ્ર દેશમાં એક સંતોષનો એક માહોલ દેખાઈ રહ્યો છે। કારણ કે એક આક્રોશ હતો, કારણ કે જે પ્રકારે પહેલગામમાં જે ઘટના ઘટી આતંકી હુમલાના કારણે 26 લોકોના કરુણ મોત નીપજ્યા હતા અને ખાસ તે જ મોતને લઈને સરકારે પણ એક સંકેત આપ્યા હતા કે તેનો બદલો છે તે લેવામાં આવશે। તે બદલો છે તે ક્યાંક ને ક્યાંક ગઈકાલે મોડી રાત્રે લેવામાં આવ્યો અને કહી શકાય કે હાલ આને જ લઈને અત્યારે જે લોકો છે તે અત્યારે સંતોષની લાગણી વ્યક્ત કરી રહ્યા છે અને સરકાર અને આ સાથે જે સેનાની જે એર સ્ટ્રાઇક છે તેને ખૂબ જ અભિનંદન પાઠવી રહ્યા છે। કર્મચારી લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડલ, રાજકોટ। વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા ઓએનજીસી મથક પર આજે મોક ડ્રીલ યોજવામાં આવી। આ મોક ડ્રીલનો ઉદ્દેશ્ય અસામાજિક સંજોગોમાં તાત્કાલિક પ્રતિસાદની તૈયારી અને કર્મચારીઓની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવાનો હતો। આ સાથે જ મોક ડ્રીલ દરમિયાન અગ્નિકાંડ કે ગેસ લીકેજ જેવી પરિસ્થિતિમાં કેમિકલ રિસ્પોન્સ ટીમ, ફાયર વિભાગ, ઇમરજન્સી સર્વિસીસ અને સ્થાનિક પોલીસે ભાગ લીધો તેમજ સમગ્ર કામગીરી નિયત પ્રોટોકોલ મુજબ હાથ ધરવામાં આવી। જિલ્લા પ્રશાસન અને એનડીઆરએફની ટીમે પણ મોક ડ્રીલનું નિરીક્ષણ કર્યું હતું અને તેનું મૂલ્યાંકન આપ્યું હતું। સમગ્ર રાજ્યમાં જે રીતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરાની અંદર આવેલ મકરપુરા ઓએનજીસી ખાતે પણ સરકારી તંત્ર દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું અને આપ જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા મોક ડ્રીલ માટે વહીવટી તંત્ર દ્વારા જે પણ પ્રકારની કામગીરી કરવામાં આવી હતી તમામ કામગીરી અહીંયા કરી દેવામાં આવી છે। એનડીઆરએફ, સિવિલ ડિફેન્સ, પોલીસ વિભાગ, એનસીસી સહિત તમામ લોકો દ્વારા અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું। આપ જોઈ શકો છો અત્યારે અહીંયા ડોગ સ્ક્વોડની જે ટીમ છે તેઓ દ્વારા પણ અહીંયા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જે પ્રકારે આખી આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે એ મહદ અંશે સફળ રહી છે। યુદ્ધની પરિસ્થિતિના સમયે લોકોએ શું કાળજી રાખવી જોઈએ તેને લઈને આ મોક ડ્રીલનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે શહેરના સંયુક્ત પોલીસ કમિશનર આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। મેડમ, મોક ડ્રીલનું સુંદર આયોજન થયું છે, મહદ અંશે મોક ડ્રીલ છે સફળ થઈ છે, શું કહીશું આપ? ઓપરેશન અભ્યાસ અંતર્ગત આજે વડોદરા શહેર ખાતે 2 લોકેશનો ઉપર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઓએનજીસી ખાતે પણ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। ઓએનજીસી છે એ વાઇટલ ઇન્સ્ટોલેશન છે, વડોદરા શહેરના કુલ 8 વાઇટલ ઇન્સ્ટોલેશનમાંનું એક છે, જે અંતર્ગત ફાયરની ટીમ, વહીવટી તંત્રની ટીમો, પોલીસની ટીમ્સ, સિવિલ ડિફેન્સની ટીમ્સ, હેલ્થની ટીમ્સ તમામ અહીંયા હાલમાં ઉપસ્થિત છે। અને ઓપરેશન અભ્યાસ અંતર્ગત જો કોઈ એર સ્ટ્રાઇક થાય છે તો સાયરન વાગે ત્યારબાદ કઈ દરેક ડિપાર્ટમેન્ટે પોતપોતાની શું ફરજો નિભાવવાની રહેશે એ માટે આજે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી તમામને પોતાના રોલ રિસ્પોન્સિબિલિટીઝની ખબર હોય। આ સાથે સાથે આજ સાંજે 7:30 થી 8ની વચ્ચે પણ બ્લેકઆઉટ કરવામાં આવશે। એ અંતર્ગત તમામ નાગરિકોને અમે અપીલ કરીએ છીએ કે તમામ પોતાના ઘરમાં રહે, ઘરની લાઇટો અને સ્વિચ ઓફ રાખે। સાથે જો ઘરમાં કોઈ સિનિયર સિટીઝન, મહિલા, કોઈ વૃદ્ધ કે બીમાર હોય તો પછી આપણે લાઇટ જો ઓન કરવાની જરૂરિયાત જણાતી હોય તો આ માટે ઘરના પડદા કેવું બંધ કરવા જોઈએ। આમ તો ઘરની બહાર જવાનું ટાળવું જોઈએ, પણ છતાં પણ જો કોઈ ઇમરજન્સીના કારણે બહાર નીકળવાની જરૂરિયાત પડે તો પોતાનું સાયરન વાગતા જ પોતાનું વાહન સાઈડમાં રાખવું અને ત્યારબાદ હેડલાઇટ્સ બંધ કરવી અને શાંતિથી સેફ સ્થળે જતું રહેવાનું છે। અહીંયા પૂરતી કાળજી કરવામાં આવી હતી। એકંદરે સરકારના તમામ વિભાગો અને તમામ વહીવટી તંત્રની પાંખ, આ ઉપરાંત હોમગાર્ડ, જીઆરડી, એનસીસી અને રેપિડ એક્શનના જે જવાનો છે તમામ લોકો આ મોક ડ્રીલના કવાયતમાં ભાગ રહ્યા હતા। અભ્યાસ અંતર્ગત જે આ મોક ડ્રીલ કરવામાં આવી છે વડોદરાના ઓએનજીસી મકરપુરા ખાતે આવેલ સંકુલમાં, જે મહદ અંશે સફળ રહી છે। કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। ગુજરાત 8/7માં હાલ આટલું જ। પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર।